નવસારીના ઉનાઈમાં આવેલ પ્રાચીન માતાજીના મંદિરમાં 2 દિવસીય મહોત્સવનું આયોજન। નવસારીના ઉનાઈમાં આવેલ પ્રાચીન માતાજીના મંદિરમાં 2 દિવસીય મહોત્સવનું આયોજન। દક્ષિણ ગુજરાતના લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર ઉનાઈ માતાજીનું મંદિર છે। આ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં 2 દિવસ ઉનાઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા યુવક સેવક તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ઉનાઈ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્યોને લોકોએ મન ભરીને માણ્યા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલું ઉનાઈ માતાજીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે। રાજ્ય સરકાર ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે અવનવા પ્રયાસ કરે છે, ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ઉનાઈ માતાજીના મંદિરમાં વધુમાં વધુ પર્યટકો આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ મહોત્સવમાં રાજ્યભરમાંથી જુદી જુદી કૃતિઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના લોકસાહિત્ય, મહિષાસુર મર્દની નૃત્ય, શિવ તાંડવ નૃત્ય તથા લોકગીતનો ભક્તજનોએ દિવ્ય નજારો માણ્યો હતો। ગુજરાતની કંઠ કોકિલા ગણાતી ગીતા રબારીના ડાયરાની રમઝટ માણી હતી। આ મહોત્સવમાં લોકસભા દંડક અને વલસાડ સંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા દંડકે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉનાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। જી 2 દિવસનો ઉનાઈમાંનો મહોત્સવ જે કાલથી ચાલી રહ્યો છે અને અનેક કૃતિઓ આપણે જોઈને આજે જ્યારે પૂર્ણાવતી છે ત્યારે ઉનાઈનો જે મહોત્સવ છે અને જે પાટોત્સવ છે એમાં પૂરા આજુબાજુના વિસ્તારથી, પૂરા વાંસદાથી, ડાંગથી, તાપીથી, વલસાડથી બધા લોકો અહીંયા આવ્યા છે અને બધા લોકો જે ઉનાઈ માતામાં જે એમનું શ્રદ્ધા છે એના માટે ખાસ કરીને આવી રહ્યા છે। ત્યારે બધા લોકોને યજમાન તરીકે હું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું અને અમારી રાજ્ય સરકાર આના માટે પૂરો પ્રોત્સાહન કરે છે। આવો ભવ્ય પ્રોગ્રામ પણ અમારી રાજ્ય સરકારે જોયો છે। આવનારા દિવસમાં પણ આપણે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આપણા ઉનાઈ માતાને સરસ તીર્થધામ તરીકે પૂરું ડેવલપ કરવામાં પૂરેપૂરો પ્રયાસ કરવાની છે। એની સાથે અહીંયા બીજી પણ સુવિધા ઉત્પન્ન થાય એના માટે પણ પૂરો સહિયારો પ્રયાસ કરીને સારામાં સારું જીવન આપણા વાંસદાના લોકો માટે અને ઉનાઈના લોકો માટે થાય